વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશ ચિતા ટીયર્સ. ગઈકાલે આપણે આ યુનિટ પૂર્ણ કર્યો. હવે એની એક્સરસાઇઝ વોકેબ્લરીથી શરૂ કરીએ. વોકેબ્લરીમાં V1 એમાં આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં જે શબ્દો આપેલા છે એને યોગ્ય જગ્યાએ મૂકી અને ખાલી જગ્યા પૂરો. વોટ અ સેમ, બ્રેવો, વેલ ડન, કોંગ્રેચ્યુલેશન્સ, અલાસ અને છેલ્લે બેસ્ટ ઓફ લક. પહેલું વાક્ય છે વિભૂતિ કોપીડ આન્સર્સ ઇન ધ એક્ઝામિનેશન. એમાં પહેલો જવાબ આવશે વિભૂતિએ પરીક્ષાની અંદર જવાબમાં કોપી કરી, જે સારી બાબત નથી, એટલે એમાં આવશે વોટ અ શેમ. પહેલો જવાબ છે વોટ અ શેમ. બીજું, જતીન બેન્ડેજ્ડ ઇન ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીને શેરીમાં રહેલા કૂતરાને, ઈજા પામેલા કૂતરાને પાટાપિંડી કરી. એ સારું કાર્ય છે, એટલે જવાબ આવશે વેલ ડન. ત્રીજું છે કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર એટ ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. કિરણ જનરલ મેનેજરની પોસ્ટ માટે ઇન્ટરવ્યૂમાં એપિયર થયો. એટલે એ જનરલ મેનેજરની પોસ્ટ માટે જઈ રહ્યો છે, એટલે આપણે એને શુભેચ્છા પાઠવવી પડે. એટલે એનો જવાબ આવશે બેસ્ટ ઓફ લક. ચોથું છે દીપ્તિ સ્કોર્ડ 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. દીપ્તિએ ફાઇનલ પરીક્ષામાં 92% મેળવ્યા. સારું કામ છે, એટલે એને અભિનંદનને પાત્ર છે, એટલે એનો જવાબ આવશે કોંગ્રેચ્યુલેશન્સ. પાંચમું છે નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. નરેને તેનું હોમવર્ક સંપૂર્ણ રીતે અને સારી રીતે પૂર્ણ કર્યું. સારું કામ કર્યું છે, એટલે એને બિરદાવવું જોઈએ, એટલે આપણે જવાબ આવશે બ્રેવો. અને છેલ્લું છે ખુશાલી ફેઇલ્ડ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. ખુશાલી છેલ્લી ટેસ્ટમાં નાપાસ થઈ. જવાબ આવશે એલાસ, અરે ખૂબ જ ખરાબ એમ. ત્યાર પછી આવે છે V2 વોકેબ્લરી 2. રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને અંડરલાઇન કરેલા શબ્દોનો વિરોધી અર્થ મૂકો. ઓપોઝિટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ. અંડરલાઇન કરેલા શબ્દનો વિરોધાર્થી શબ્દ મૂકવાનો છે. એટલે જો વાક્ય ના વાંચીએ અને તમને સમજ પડી જતી હોય તો ડાયરેક્ટ આ પ્રમાણે પણ થઈ જશે. અ સ્મોલ એટલે નાનું, તો એના માટે મોટું વિરોધાર્થી. એટલે બ્રેકેટની અંદર જોઈ લો, મોટા માટે લાર્જ શબ્દ આપેલો છે. વિધાનમાં કોઈ ફેરફાર છે નહીં, એટલે હું વાક્ય વાંચતો નથી. બીજા વાક્યમાં ડિફિકલ્ટ, અંડરલાઇન કરેલો શબ્દ શું છે? ડિફિકલ્ટ. તો ડિફિકલ્ટને એટલે મુશ્કેલ અથવા અઘરું, એટલે એનો મિનિંગ થાય છે વિરોધાર્થમાં સરળ, એટલે કે ઇઝી. ત્રીજામાં છે નોબલ. નોબલ એટલે ઉમદા અથવા તો શ્રેષ્ઠ, તો એના વિરુદ્ધમાં દુષ્ટ એટલે કે વિકેડ. આપણા બ્રેકેટની અંદર આપેલો જ છે વિકેડ શબ્દ. એના પછી છે અનકમ્ફર્ટેબલ.
અગવડ ભર્યું. અનકમ્ફર્ટેબલ એટલે અગવડ ભર્યું, તો એનો જવાબ થશે કમ્ફર્ટેબલ. વિરોધાર્થી શબ્દ લખવાનો છે. ત્યાર પછી હેપી. હેપીનું ગુજરાતી ખુશ, તો બ્રેકેટમાં આપ્યું છે એના અનુસંધાનમાં આપણે સેડ શબ્દ મૂકવાનો. અનહેપી કરીએ તો પણ ચાલે, અનહેપી શબ્દ મૂકીએ તો પણ ચાલે, પણ અહીંયા બ્રેકેટની અંદર આપણને સેડ શબ્દ આપ્યો છે તો સેડ મૂકવાનો. ત્યાર પછી એક્ટિવ. એક્ટિવ એટલે કાર્યરત. કાર્યરત અને બીજો હોય આળસુ, એટલે એનો શબ્દ છે લેઝી. અને છેલ્લો છે અગલી, એટલે બેડોળ, કદરૂપું, તો સુંદર શબ્દ માટે બ્યુટીફુલ. આ વિરોધાર્થી શબ્દો છે. ઉપરના બ્રેકેટમાંથી આપણે પસંદ કરીને મૂકવાના રહેશે. હવે V3 વોકેબ્લરીમાં ત્રીજો ભાગ. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો. એન્ડ યુઝ ઇટ એટ પ્રોપર પ્લેસ. અને એને યોગ્ય જગ્યાએ મૂકો, યોગ્ય સ્થાને મૂકવાનો છે. વાક્યમાં ક્યાંય ફેરફાર નથી કરવાનો, પણ તમારે એને ગોઠવવાનો છે. ક્યાંક રહી ગયો છે, ક્યાંક મૂકવાનો બાકી છે, એ તમારે મૂકવાનો છે. તમને એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે, જુઓ. ધ જાયન્ટ વોઝ સો ધેટ હી ડિડન્ટ અલાઉ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન હિઝ ગાર્ડન. તો એમાં આ વિકેડ શબ્દ મૂકવાનો રહી ગયો છે, જે આપણે મૂકવાનો છે ધ જાયન્ટ વોઝ સો વિકેડ. ત્યાં સો પછી વિકેડ શબ્દ મૂકેલો નથી, એ વિકેડ શબ્દ મૂકીને વાક્ય આપણે મૂકી દેવાનું છે, જેમ છે તેમ જ, કોઈ પણ જાતના ફેરફાર વગર. હવે આપણે જોઈએ વાક્ય. યસ્ટરડે રાજ પેન લીક ઇન હિઝ પોકેટ. ગઈકાલે રાજનું પોકેટની અંદર રહેલી પેન લીક થતી હતી. સો હિઝ શર્ટ હેડ બ્લુ. તેથી એનું શર્ટ બ્લુ થઈ ગયું હતું. તો શર્ટ બ્લુ નહોતું થયું, પણ એને ડાઘ પડ્યો હતો, શર્ટમાં ડાઘ પડ્યો. પેન લીક થઈ એટલે આખું શર્ટ બ્લુ ના થાય, ડાઘ પડે. એટલે એની બ્લુ પછી તરત જ ડાઘ માટે સ્ટેઇન શબ્દ છે, જુઓ છેલ્લે તે ત્રીજા નંબરમાં બ્રેકેટમાં સ્ટેઇન, STAIN. એના પછી છે ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ડિસાઇડેડ ટુ સેન્ડ એડી આઉટ ઓફ ધ વિલેજ ફોર હિઝ મિસડીડ. વિલેજના ગામના દરેક સભ્યોએ એને પોતાના કૃત્ય બદલ એડીને દૂર કરવા માટે વિચાર્યું. તો ગામના બધા મેમ્બર, પણ કયા મેમ્બર? તો ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ ટ્રાઇબ. આ ટ્રાઇબ શબ્દ જો ઉપર આપેલો છે, એ ટ્રાઇબ શબ્દ આપણે ઓફ ધ પછી મૂકવાનો અને પછી ડિસાઇડેડ કરવાનું. ઓફ ધ ડિસાઇડેડ ઓફ ધ ટ્રાઇબ ડિસાઇડેડ ટુ સેન્ડ. વાક્યમાં ટ્રાઇબ શબ્દનો ઉમેરો કરવાનો છે. ત્યાર પછી છે નિરાલીસ પાપા બોટ હર અ બાઇસિકલ. નિરાલીના પપ્પાએ એને બાઇસિકલ, સાયકલ ખરીદી આપી. સો હર યંગર બ્રધર હર. તેથી તેના નાના ભાઈ તેનાથી શું થતું હતું? ખુશ થતો હતો કે ઈર્ષા થતી હતી? તો ઈર્ષા થતી હતી. તો યંગર બ્રધર એનવીડ, ENVIED ઉપર આપેલો છે, જુઓ, AEIENVIED હર, એનવીડ હર. એવી રીતે આપણે એનવીડ શબ્દ વચ્ચે મૂકવાનો છે. એના પછી છે ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન. જો તમે ચોમાસામાં કોઈ ગામની મુલાકાત લો છો, યુ વિલ ફાઇન્ડ લૂઝ ગ્રીન. તમે હરિયાળું મેદાન માટે શબ્દ આપેલો નથી, તો એ આપણે લખવાનો છે લૂઝ ગ્રીન મેડોઝ, MEADOWS. જે ઉપર તમને આપેલા છે બ્રેકેટની અંદર, જોઈ લો બરાબર. એમાં મેડોઝ શબ્દ મૂકવાનો છે. કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લૂટ એન્ડ વિધિન અ મિનિટ ધ ઓફ હિઝ કાઉઝ રશ ટુ હિમ. કૃષ્ણએ તેની
વાંસળી વગાડી અને એની મિનિટમાં જ તેની તરફ ગાયો ધસી આવી. તો ગાયોનું ટોળું લખવાનું છે. શું લખવાનું છે? ગાયોનું ટોળું. તો વાક્યમાં ક્યાં ટોળાનો શબ્દ મૂકશો? તો કૃષ્ણા પ્લેડ ઓન હિઝ ફ્લ્યુટ એન્ડ વિધિન અ મિનિટ, પછી ધ શબ્દ કાઢી નાખી અને આપણે બ્રેકેટમાંથી એ હળ શબ્દ લેવાનો છે. ધ નહીં આવે, આર્ટિકલ એ મૂકવાનો. એ હળ પહેલો શબ્દ છે. ઓફ હિઝ કાઉઝ રશ ટુ હિમ. ખ્યાલ આવી ગયો? અને છેલ્લું છે દીપ્તિ વોઝ થિંકિંગ હાઉ ટુ ગેટ રીડ ઓફ ધ સિચ્યુએશન. દીપ્તિ આ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું એનો વિચાર કરતી હતી. સડનલી હર આઈસ વિથ એન આઈડિયા. સડનલી એટલે અચાનક એના મનમાં વિચાર સ્ફુર્યો. તો સ્ફુરવા માટે આઈસ સ્પાર્કલ્ડ, SPARKLED, સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા. આ પ્રમાણે આપણે શબ્દને યોગ્ય સ્થાને મૂકવાનો હતો. અહીંયા વોકેબ્લરી પૂર્ણ થયું. હવે આવે છે કોમ્પ્રિહેન્શન. કોમ્પ્રિહેન્શનમાં C1 એમાં શું કરવાનું છે જોઈ લઈએ. વોટ ડુ યુ ફીલ વેન યુ રીડ ધીસ સેન્ટેન્સીસ? આ વાક્યો વાંચવાથી તમે કેવું અનુભવ કરો છો? રાઇટ વેલ ડન ઓર હાઉ સેડ ઓર વોટ આર સેમ. એમાં વેલ ડન, હાઉ સેડ અને વોટ આર સેમ લખવાનું છે. જેવું વાક્યમાં તમને એક્સપ્રેશન થાય, ફિલિંગ આવે એ પ્રમાણે જવાબ લખવાનો રહેશે. એક્ઝામ્પલમાં જુઓ. ધ ફિમેલ ચિતા ક્રાઉડેડ સાયલન્ટલી, લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. માદા ચિતા શાંતિપૂર્ણ રીતે સરકતો ગયો, કૂદકો માર્યો અને હરણને પકડી પાડ્યું. તો ખરી દુઃખદ ઘટના છે, એટલે હાઉ સેડ એક્ઝામ્પલમાં તમને આપેલું જ છે. હવે નીચે એડી ડિસાઇડેડ ટુ સ્ટીલ અ ચિતા કબ. એડીએ ચિતાના બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. શરમજનક ઘટના છે કે એને બચ્ચાને ચોરવાના ના હોય તો વોટ આર સેમ. શું મૂકવાનું? ચોરસ ખાનામાં તમારે મૂકવાનું છે વોટ આર સેમ. બીજું છે એડી થ્રુ હિઝ નેટ ઓવર ધ કબ્સ એન્ડ કોટ ધેમ. એડીએ જાળી બચ્ચા ઉપર નાખી અને તેમને પકડી લીધા. એ પણ દુઃખદ ઘટના છે, આવું ન કરવું જોઈએ, એટલે હાઉ સેડ. ત્રીજું વાક્ય છે બટ એલાસ ધ મધર ચિતા કુડ નોટ ફાઇન્ડ હર યંગ વન. અરે, પરંતુ માદા ચિતા એના બચ્ચાને શોધી શક્યું નહીં, એટલે પણ દુઃખદ છે, એટલે હાઉ સેડ. ચોથું વાક્ય છે સન્નો ટૂક ધ કબ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધ મધર. સન્નોએ બચ્ચાને ખભા ઉપર મૂકી અને એની માતાને પાછા આપ્યા અથવા મોકલી આપ્યા. સારું કાર્ય છે, એટલે લખવાનું છે વેલ ડન. પાંચમું વાક્ય છે એડી બાય હિઝ વિકેડ એક્ટ હેડ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ઝુલુ ટ્રાઇબ. એડીએ તેના દુષ્ટ કૃત્યથી સમગ્ર જાતિનો એણે આદિજાતિના બધા લોકોનો અનાદર કર્યો છે, એટલે ખોટી બાબત છે. તો એમાં જવાબ આવશે વોટ અ સેમ. અને છેલ્લું છે ધ ઝુલુ હન્ટર્સ ડિસાઇડેડ ટુ ડ્રાઈવ એડી અવે ફ્રોમ ધેર વિલેજ. ઝુલુ શિકારીને એના ગામમાંથી એડીને બધાએ દૂર કરી દીધો. ખૂબ સારું કામ કર્યું, કારણ કે દુષ્ટ માણસ હતો અને
સારું કામ છે માટે જવાબમાં આવશે વેલ ડન. સરસ. હવે કોમ્પ્રિહેન્શનમાં C2 અને C3 એ આપણે કરવાના નથી, એ આપણે લખવાના પણ નથી એક્સરસાઇઝમાં. ત્યાર પછી C4 એ એક્સરસાઇઝ કરવાની છે, પણ એ આન્સર ધ ક્વેશ્ચન્સ, પ્રશ્નોના જવાબ આપો. એ તમારે તમારી જાતે પ્રશ્નોના જવાબ શોધી અને લખવાના રહેશે. આ તમારું સેલ્ફ એટેમ્પ્ટ છે, તમારી જાતે આ કાર્ય કરવાનું છે. ત્યાર પછી C5 એ પણ આપણે લખવાનું નથી, એની પણ જરૂર નથી. હવે C6ની અંદર શું કરવાનું છે? તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ અપ્રોપ્રાઇટ વર્ડ્સ ઓર ગ્રુપ ઓફ વર્ડ્સ ફ્રોમ ધ ટેક્સ્ટ. ચોપડીમાંથી જ, ટેક્સ્ટબુકમાંથી જ આપણે શબ્દો કે શબ્દ સમૂહ વડે વાક્ય પૂર્ણ કરવાનું છે. પરીક્ષામાં તમારે પૂછાય છે આ વાક્ય પૂર્ણ કરવાનું, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એ પરીક્ષામાં પૂછાય છે, એટલે તમને આ એક્સરસાઇઝ કરવાની છે. આ તો આપણે ચોપડીમાંથી જ બેઠું લખવાનું છે. ચોપડીમાંથી શબ્દો જોઈ વાક્યો અને જે કંઈ પૂર્ણ કરવાના છે શબ્દો વાક્યો એ એમાંથી જોઈને પૂર્ણ કરવાના છે, એટલે તમારે તકલીફ નહીં પડે. તેમ છતાં હું તમને સમજાવવા પ્રયત્ન કરું છું. જો પહેલું વાક્ય છે, એડ ઇઝ વોન્ટેડ એન્ડ ઇઝી ખાલી જગ્યા. એડી સરળ ઈચ્છતો હતો. શું ઈચ્છતો હતો? સરળ જીવન, સરળ લાઈફ, ઇઝી લાઈફ. એટલે આપણે પાછળ ખાલી શબ્દ મૂકવાનો છે, શબ્દ અથવા શબ્દ સમૂહનો ઉપયોગ કરવાનો છે, એટલે શબ્દ મૂકીશું તો પણ આવી જશે. ઇઝી લાઈફ, લાઈફ મૂકી દો એટલે વાક્ય તમારું પૂર્ણ થઈ ગયું. બરાબર છે. સેકન્ડ નંબર છે, એડી એન્વીડ ધ ચીતા કબ્સ. એડી ચિત્તાના બચ્ચાઓની ઈર્ષા કરતો હતો, કારણ કે, બીકોઝ, કારણ કે. શું કારણ હતું? તો બચ્ચાઓને એને વિધાઉટ ઇફોર્ટ ખોરાક મળતો હતો, એની ઈર્ષા હતી. તો ચોપડીની અંદર તમને આ વાક્ય પૂર્ણ કરેલું જ આપેલું છે કે ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ. બીકોઝ ધે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ, એટલે બચ્ચાને પ્રયત્ન કર્યા વગર ખોરાક મળતો હતો, એની ઈર્ષા થતી હતી, એ દર્શાવે છે. હવે એ પ્રમાણે તમે બાકીના 5 વાક્યો જે બચ્યા છે એ કરી દેશો. હા, તો બધા વિદ્યાર્થીઓ પોતપોતાની રીતે ચોપડીમાંથી એ સેન્ટેન્સ શોધી અને એના જવાબો લખી દેશો. બરાબર છે. ચલો, હવે C7 કરવાનો નથી, કોમ્પ્રિહેન્શન 7 આપણે કરવાનો નથી. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસમાં પણ L1 એમાં જે પેરેગ્રાફ આપેલો છે એમાં તમારે કંઈ કરવાનું નથી, પણ નીચે જે વાક્ય આપેલા છે અંડરલાઇન કરીને એમાં ફેરફાર કરી અને જવાબો લખવાના રહેશે. જુઓ, એમાં કેવી રીતે આપેલું છે તમે જોઈ લો કે યુઝ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન ઇન ફૂલ સેન્ટેન્સ. યુઝ ધ અંડરલાઇન વર્ડ્સ ટુ આન્સર ધીસ ક્વેશ્ચન. અંડરલાઇન કરેલા શબ્દનો ઉપયોગ કરીને જવાબ આપો. એન્ડ સર્કલ ધેટ વર્ડ ઇન ધ આન્સર. અને જવાબ લખો એની ઉપર સર્કલ કરો. જવાબ કેવી રીતે લખવાનો છે તમને સમજાવી દઈએ છીએ, એક્ઝામ્પલ દ્વારા પહેલાં સમજી લઈએ. Did 2 frogs fall into the pit? જવાબ છે યસ. 2 frogs fell into the pit. હવે પેલા પ્રશ્ન વાક્યની અંદર છે ફોલ, FALL, અને જવાબમાં આપણે લખ્યું ફેલ. કેમ કે પ્રશ્ન વાક્યની અંદર સહાયક ક્રિયા પર ડીડનો ઉપયોગ થયેલો છે, એટલે એની સાથે બીજું ભૂતકાળનું વર્બનું રૂપ વપરાય નહીં. એટલે જ્યારે જવાબ લખીએ ત્યારે વળી પાછું આપણે ભૂતકાળનું એક જવાબમાં દીડથી પ્રશ્ન પૂછ્યો છે માટે જવાબ ભૂતકાળમાં આપવો પડે, એટલે ફોલનો ભૂતકાળ થાય છે ફેલ. એવી રીતે સ્પેલિંગ એનો થાય FELL.
એવી રીતે ડીડ બોથ ધ ફ્રોગ્સ ટ્રાય ટુ જમ્પ આઉટ, તો જવાબમાં આપણે લખીશું યસ બોથ ધ ફ્રોગ્સ ટ્રાઈડ, TRIED, ટ્રાયનો ભૂતકાળ થશે ટ્રાઈડ ટુ જમ્પ આઉટ, બરાબર. એના પછી છે ડીડ ધ અધર ફ્રોગ્સ કીપ ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય, યસ ધ અધર ફ્રોગ્સ, કીપનું ભૂતકાળ થશે કેપ્ટ, ધ ટુ ફ્રોગ્સ ટેલિંગ નોટ ટુ ટ્રાય. એના પછી છે ડીડ ધ સેકન્ડ ફ્રોગ સ્ટોપ જમ્પિંગ, તો નો, ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ સ્ટોપ જમ્પિંગ. નો આવે એટલે ડીડ નોટ અને પછી મૂળ રૂપ આવે પછી, કારણ કે એમાં ડીડ આવી ગયું પાછું. એક જ વાક્યની અંદર એક સાથે ભૂતકાળના બે શબ્દોનો ઉપયોગ કરી શકાતો નથી, એટલે ડીડ આવે એટલે પછી પાછું મૂળ રૂપ મૂકવાનું. હવે આપણે જો એને ભૂતકાળના સ્વરૂપમાં મૂકવું હોય તો સ્ટોપનું વિરોધી શબ્દ મૂકીને કરવો પડે. એનો જવાબ આ પ્રમાણે થાય. જુઓ, નો ધ સેકન્ડ ફ્રોગ કન્ટિન્યુડ જમ્પિંગ. ડીડ નોટ સ્ટોપનું શું થશે? કન્ટિન્યુડ. તો તમે એનો ભૂતકાળનું રૂપ મૂકી શકો. ત્યાર પછી જુઓ, ડીડ ધ સેકન્ડ ફ્રોગ લિસન ટુ વોટ અધર ફ્રોગ સેડ? નો, ધ સેકન્ડ ફ્રોગ ડીડ નોટ લિસન. એનું એ જ રહેશે શબ્દ, લિસનનું લિસન, ડીડ નોટ આવે છે માટે નકાર વાક્યની અંદર ડીડની સાથે નોટ આવે અને પછી મૂળ રૂપ આવે. ત્યાર પછી છે ડીડ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન ધેટ હી વોઝ ડેફ? યસ ધ સેકન્ડ ફ્રોગ એક્સપ્લેન્ડ, પાછળ ઈડી પ્રત્યે લગાડવાનો, એક્સપ્લેનનું ભૂતકાળ થશે એક્સપ્લેન્ડ ધેટ હી વોઝ ડેફ, બરાબર. ચાલો, ત્યાર પછી આવે છે L2. L2માં છે વર્ક ઇન પેર્સ એન્ડ કમ્પ્લીટ ધીસ ડાયલોગ યુઝિંગ વોઝ, વોઝન્ટ ઓર વેર, વેરન્ટ. બરાબર છે, બહુ ઇઝી છે. જો કર્તાની સાથે કયું ક્રિયાપદ આવે એ તમને ખ્યાલ હોય તો ઇઝીલી તમે એની અંદર વોઝ જે કે વેર જવાબ મૂકી શકો છો. આપણે એક્ઝામ્પલ જોતા નથી, ડાયરેક્ટ જોઈએ. પહેલો નંબર એ, વેર યુ એટ 9 in the morning yesterday? તો બી, આઈ બ્લેન્ક ઇન બેડ એઝ ઇટ વોઝ સન્ડે. તો ખાલી જગ્યામાં શું આવશે? આઈની સાથે વોઝ. બીજા નંબરમાં, વેર યુ પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ યસ્ટરડે? બી સેડ યસ આઈ વોઝ. ખાલી જગ્યામાં શું આવશે? વોઝ. થર્ડ નંબર એ, ખાલી જગ્યા સરદાર પટેલ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. તો સરદાર પટેલ એક વચન છે એટલે ક્રિયાપદ વોઝ આવશે, વોઝ સરદાર પટેલ. બીમાં જવાબ આવશે, બીમાં નો, હી ખાલી જગ્યા, નકારમાં છે એટલે વોઝન્ટ આવે, નો હી વોઝન્ટ. ઇટ ખાલી જગ્યા જવાહરલાલ નહેરુ. અહીંયા ઇટ છે એટલે વોઝ આવશે. ચોથું છે ખાલી જગ્યા યુવરાજ સિંહ આ પાર્ટ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ડ્યુરિંગ ધ વર્લ્ડ કપ 2015. યુવરાજ સિંહ એક વચન છે એટલે વોઝ. બીમાં નો, હી ખાલી જગ્યા, નકાર છે એટલે વોઝન્ટ. પાંચમું વાક્ય છે ખાલી જગ્યા ધેર પાવર કટ એટ યોર પ્લેસ યસ્ટરડે. ધેરની સાથે પાવર કટ છે એટલે ધેર સાથે વેર પણ આવે ને વોઝ પણ આવે, પણ અહીંયા પાવરના અર્થમાં છે એટલે વોઝ આવશે. તો નકારમાં જવાબ છે નો, ઈટ ખાલી જગ્યા, ઈટ એટલે એની સાથે વોઝન્ટ આવે, નકાર વાક્ય છે એટલે વોઝન્ટ.
ખાલી જગ્યા ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ સન્ડે. જો અહીંયા હલો, હા, છઠ્ઠું વાક્ય છે ખાલી જગ્યા ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ સન્ડે. તો એમાં જો વેર શબ્દ આવ્યો એનું કારણ કે ગેસ્ટ બહુવચનમાં છે, આગળ પાવર હતું એટલે એકવચનમાં હતું એટલે વોઝ આવ્યું, અહીંયા ગેસ્ટ બહુવચનમાં છે એટલે વેર ધેર ગેસ્ટ એટ યોર હોમ લાસ્ટ સન્ડે. તો હકારમાં જવાબ છે તો યસ ધેર પછી વેર પછી ધે વેર માય બ્રધર્સ ફ્રેન્ડ. સાતમું વાક્ય છે ખાલી જગ્યા યુ એ પાર્ટ ઓફ સ્કૂલ કલ્ચર પ્રોગ્રામ લાસ્ટ યર. તો યુની સાથે બહુવચનનું ક્રિયાપદ આવશે એટલે વર, અને બીમાં યસ આઈની સાથે વોઝ. છેલ્લું છે આઠમું ખાલી જગ્યા સંસ્કૃત કમ્પલસરી ફોર યુ ઇન ક્લાસ 8. સંસ્કૃત એક વચન છે એટલે વોઝ. જવાબમાં બી યસ ઇટની સાથે ઇટ એક વચન એટલે વોઝ. ઓકે, હવે બાકીનું જે બાકી રહી છે એક્સરસાઇઝ આપણે L3થી આપણે ફરી કાલે ચર્ચા કરીશું. ત્યાં સુધી તમે આટલી એક્સરસાઇઝ કરવાની ચાલુ કરી દો.